તો જય માતાજી મિત્રો, કેમ છો બધાને? કેમ સ્વાગત છે એક નવા વ્લોગમાં મિત્રો. જો અત્યારે છે ને હજી હું જાગ્યો છું, ચા પાણી પીધા છે અને આ સાફ સફાઈ કરીને પોતા કરે. બાર તપેલું ભરી ગયું. સ્મિતા પોતા કરે જો, અને મોટા ભાઈ સામે સૂતા છે. અને હું છે ને એટલા દી નાયો નથી, ઠંડી એટલી હોય નાયો નથી એટલા દી કેતો લાવો 3-4 દિવસ થઈ ગયા પણ હું નાયો નથી. આળા જેટલી ચડે. હવે આજ નાવા જાવ શનિવાર છે, રજા ના દાંત કાઢે ઊભી ઊભી આપતું. તો હાલો હું પેલા નાઈ લઉં, પછી હું છે ને પાછો લઉં. હું નાઈ નાખ્યો ફટાફટ. જો હવે છે ને આપણા વિવેકભાઈ જઈશ નવા દાવનગર હું જઈને કરું તાર દોરો પવરાવા જવાનું. હજી દોરા પછી ની તો વાર છે ભાઈ. તો અત્યારે આપણે થોડોક જ પવવાનો. થોડોક જાદો ના જાજો ને જાજો તો ખીહરે પવાય. આવા જાવ ટાઢું ટાઢું લાગે. જા ના આવાય ફટાફટ ના આવાય. કાતા પપ્પાને ક્યાં નાવા જાય જોઈ છી. હવે નવરાય છે જાઉં કે મિત્રો આપણે છે ને ઢોસા બનાવવાનો પ્લાન હાલ્યો છે ને તારે તૈયારી થવા માંડી છે. તો બતાવો દૂધી નાખ્યો. ઓલા શું કહેવાય સાંભાર બનાવે કા. સાંભારમાં રીંગણા ને દૂધી ને બીજું શું ડુંગળી અને મમ્મી જોવે હે. જો તો મિત્રો આ જો ઢોસાનું ખીરું બનાવવા માટે ચોખા અંડા ને એવું કાલ રાતે પલાળી દીધું હતું. હવે અત્યારે આપણે આ મિક્સરમાં કાઢવાનું છે. હાલ બંધ કરી દે. કરી દે બંધ. ચડાવી દે મિક્સરમાં. કેમ ચલાવવાનું? ના ઉપર આ ઠેચ્યું મેળવવાની. ફેરવ્યું હવે થોડુંક આડાવડું પાડી દઉં ચાપ. ખીરું થઈ ગયું કમ્પ્લીટ. જો હવે એટલું છે ને આ બધું કાઢી નાખું, પછી એક હારા બતાવી. વિવેકભાઈ નખરા જો. હાલો થોડાક. કેટલોક વજન છે? વજન તો હોય જ છે ને. હવે તું છે ને મોટો થઈ ગયો. ખંડા બા ને ગટપણ આવ્યું છે ને તારે હવે ફૂર્તી આવી. તો મિત્રો આપણે ઢોસાનું ખીરું કરી નાખ્યું છે તૈયાર. પેલા આપણે ખાવું. હાલો ઢાંકી દો. અને આ છે સાંભાર બનાવવાની વસ્તુ. આમ તો ખરા એક કાથરોટ એક બકાલું સુધાઈ નાખ્યું. એક પાથરો સાંભાર બનાવો. મમ્મી આ બધી નહીં જાય ને? તો ભલે હાલો રેડી. અને હજી ખીરું બનાવતો હતો ને લાઈટ વહી ગઈ એટલું બાકી છે. જો આ એક મિક્સરમાં છે ને એટલું બાકી છે. હવે લાઈટ આવી જાય એટલે ફટાફટ ઈ કરી. જનરેટર મંગાવો. ટાઈમે જ લાઈટ ગઈ પણ નહીં. છેલ્લું હોય તો ન્યા લાઈટ ગઈ. હા જો આટલા બટેટા બાફા છે. જો ઢોસામાં પેલા 2 કિલો બાફા. 2 કિલો એક બટેટા બાફા. અમારા ઢોસાનો સાંભાર બનાવે એક નંબર હો જસ્મિતા. કા જસ્મિતા મારી બાયડી બસ. હવે બ્લેન્ડર થી સાંભાર ને જો મિક્સ કરે. મસ્ત મિક્સિંગ થઈ જાય. મસાલો કાતરો જ ભરી દીધી માડી. હા તો એટલો જોઈએ ઓકે. પેડો રેતી તો ખવાઈ જાય. ક્યાંથી લાવ્યા? હાલ પાડો છો મસ્તીનો. એકદમ ગોળો. કેમ છે ઢોસા? સારા છે હે ભાઈ? રજાભાઈ ભાત ખાઈ છે. જો ઢોસો નો ભાઈ. જેના ભાઈ નકરા પેપર ખાય. વિવેકભાઈ ફોન જોતા જોતા ઠીકડા મારે ઢોસામાં ક્યાંય માર.
મસ્ત પેપર બનશે હમણાં. મારે થીગડા નાખવા પડ્યા. આ સારું બનાવું. હા મોય મારે કેમ એમ નથી થતું તારી જેમ? હે કેવું મસ્ત થયું ગોળ. મિત્રો હું પૂજી ગયો અત્યારે ગેરેજ. આપણે છે ને જો આ પેલા ગેરેજ બતાવી દો. અને અમારે છે ને એક આ વિવેકભાઈ દોરો પાવા જવો છે. આપણે વિવેકભાઈ દોરો પાવાનો જ. અને આને ભાઈ પટ્ટો શું કરે છે? પટ્ટો કેમ નાનું એવું ઈડલી પાવાનું છે. મોટું નથી પાવાનું. આ મીઠા તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈનો દોરો પાવા ને એને આપણે છે ને આ રીલ પાછી એક ચપ્પન રીલ પાસ કર્યું છે. અને આ કિશનભાઈ મજાવાળા હવે એનું એ નામ પડી ગયું. એટલે ભાઈ ક્યાં બનાવ્યું છે? એડ્રેસ આપો તો. રાબડા ચોકડીએ. રાબડા ચોકડી મોટી મેડિકલ ની બાજુમાં. હા. અને જે દામનગરમાં જે આ રહેતા હોય ને ભાઈ, એકવાર મુલાકાત લેવા ફરજિયાત આવજો. તમને દોરા બહુ મસ્ત પાઈ દે. અમારે એક વિવેકભાઈનું પાયું અમારું જો પાય આયા એક પાઈ દીધું છે વિવેકભાઈને. ને પતંગો તમારે જેવી જોઈએ એવી જો. પકોડા હોત ને ક્યાં લે હાલે. નાના મોટા પકોડા જ્યારે વગાડવાનો શોખ હોય ને લેતા જજો તો. મોટા મોટા જો પતંગ મોટી જબર લેવલ છે. પતંગોનો પથારો કે જો ગોઠવી. તો ભાઈ જેને પતંગોનો શોખ હોય એ એકવાર જરૂર કઈ કરજો પતંગ. એક પતંગ જોવા સુરતી માંજા વાહ. શિવમ સુરતી માંજા ભાઈ જો. જેને સુરતી માંજાનો શોખ હોય ને એ મળી રહે અહીંયા. આમાં યસ ઈ છે ચેકમેટ છે ઈ. તો આપણે દોરા પણ ઘરે પૂજી ગયા છીએ. એટલે હવે છે ને વ્લોગ આયા કરી દઈએ પૂરો. અને છે ને મને વ્લોગ બનાવવાની બહુ આળા થાય. કેમ છે ને તમે કોઈ વિડીયો જોવો ને કોઈ લાઈક નથી આપતા. વ્લોગ જોવો એટલે એકાદી લાઈક તો આપજો, કોમેન્ટ કરજો કેવા લાગે છે વ્લોગ આપણા. પોતાક મન થાય, મોટિવેશન થાય કે નહીં વ્લોગ બનાવી. હાલો હવે આપણે અહીંયા કરી દઈએ પૂરો. મળીએ એક નવા વ્લોગમાં. ટાટા.